નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. જામનગરના જાણીતા એવા જ્યોતિષાચાર્ય જગરભાઈ પંડ્યા જ્યારે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે, ત્યારે અત્યાર સુધી આપણે તેમની પાસેથી મેષ રાશિથી લઈને સિંહ રાશિ સુધીની વાર્ષિક રાશિ ભવિષ્ય વિશે વાતચીત કરી. જ્યારે આજે હવે આપણે વાત કરીશું કન્યા રાશિ વિશે. ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે. તો હવે આજે આપણે વાત કરીએ કન્યા રાશિના જાતકો માટે આવનારું વર્ષ કેવું રહેવાનું છે. ખબર ગુજરાતના દરેક દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ. કન્યા રાશિના જાતકો માટે આ પૂર્ણ વર્ષ કેવું રહેવાનું છે એ રાશિ અનુસાર આપણે માર્ગદર્શન આપીશું. કન્યા રાશિના જાતકોએ આ વર્ષ દરમિયાન આરોગ્ય બાબતે કાળજી રાખવી જરૂરી છે. આપના કાર્યક્ષેત્રમાં પ્રગતિને પ્રાપ્ત કરવા માટે સંઘર્ષ ખૂબ જ જરૂરી છે. માટે આ વર્ષ દરમિયાન સંઘર્ષનો અને પરિશ્રમનો સહારો પણ આપે લેવો જ પડશે. આ વર્ષ દરમિયાન કદાચ વ્યવસાય અથવા નોકરી બાબતે આપના પરિવારથી આપને દૂર જવાના યોગોનું પણ નિર્માણ થઈ રહ્યું છે. માટે આપના સ્થાન પરિવર્તનના યોગો પણ આ વર્ષ દરમિયાન બની રહ્યા છે. ખાસ કરીને આપને વિશેષ સલાહ આપવામાં આવે છે આરોગ્ય બાબતે ખાસ કાળજી રાખજો. આ વર્ષ દરમિયાન ગુરુનું ફળ આ વર્ષ દરમિયાન કેવું રહેશે? ગુરુ મહારાજ આપની બુદ્ધિ અને બળથી અવશ્ય આપને આકસ્મિક લાભો આ વર્ષ દરમિયાન અપાવશે. માટે આર્થિક સ્થિતિ સારી બનાવવા માટે ગુરુ મહારાજ આ વર્ષે આપને ખૂબ જ મદદરૂપ સાબિત થવાના છે. સામાજિક ક્ષેત્રે પણ આપને માન સન્માન પદ પ્રતિષ્ઠા ગુરુ મહારાજ અવશ્ય પ્રાપ્ત કરાવશે. આ વર્ષ દરમિયાન આપના પરિવારમાં ધાર્મિક અને માંગલમય પ્રસંગ ઉજવાય એવું પણ એક અનુમાન દેખાડી રહ્યા છે. હવે રાહુ મહારાજના ફળની વાત કરીએ. આપના સંતાનોના આરોગ્ય બાબતે અને વિદ્યા અભ્યાસમાં આપને ચિંતાનો આ વર્ષ દરમિયાન અનુભવ થશે. તમે ખુદ જ્યારે પ્રવાસ કરતા હો ત્યારે આપના આરોગ્યની કાળજી લેજો અને તમારા શરીરને યોગ અને વ્યાયામ દ્વારા મજબૂત બનાવો. વાત કરીએ વર્ષ દરમિયાન આપની માનસિક સુખાકારી વિશે. આ વર્ષ દરમિયાન આપની માનસિક સ્થિતિ આપને સાથ આપશે. ચિંતાઓ પણ ઘણી ખરી દૂર થશે, પરંતુ આપના મનોબળ ક્ષેત્રમાં વધારો થવાને હિસાબે આપને આર્થિક સ્થિતિની અંદર ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી રહેશે. માટે ખોટો ખર્ચ થવાની સંભાવના છે. આપ મનોબળના બળે પૈસાનો ખર્ચ કરી અને પૈસાનો વ્યય ન કરો એનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. માટે આર્થિક સ્થિતિ સાનુકૂળ પણ રહેશે, અપેક્ષાની દ્રષ્ટિએ સારી પણ રહેશે, પરંતુ ખોટો ખર્ચ ટાળવો જરૂરી છે. જે નોકરી, વ્યવસાય અને વ્યાપાર બાબતે જોડાયેલા કન્યા રાશિના જાતકો છે એમના માટે નવી નોકરી શરૂ કરતા પહેલા સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. વારંવાર જો તમે નોકરી સ્થાનનું પરિવર્તન કરતા હો તો ચેતી જજો. આપે એક જ જગ્યાએ રહી અને સફળતા પ્રાપ્ત કરવી આપના માટે ખૂબ જ જરૂરી છે. માટે આપ વારંવાર આપના નોકરીને બદલશો નહીં. જમીન, મકાન અને સંપત્તિની વાત કરીએ તો કન્યા રાશિના જાતકોને આ વર્ષ દરમિયાન જમીન, મકાન અને સ્થાવર જંગમ મિલકત જે પરિવાર સાથે જોડાયેલી મિલકતો છે એમાં આપનો ખોટો વ્યર્થ સમય બરબાદ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. જે આપના અંદરના મતભેદો છે એને કારણે આપનો સમય વેડફાઈ શકે છે. માટે ખોટો સમય ન વેડફાય એ ખાસ ધ્યાન રાખજો. કન્યા રાશિના જાતકોને ઓફિસ અને દુકાન, નવી ઓફિસ, નવી દુકાન બંને ખરીદવાના સારામાં સારા યોગોનું નિર્માણ થઈ રહ્યું છે. માટે કન્યા રાશિના જાતકો આ વર્ષ દરમિયાન જે જમીન અને મકાનમાં તમે ઇન્વેસ્ટ કરશો એનું સારું પરિણામ તમને પ્રાપ્ત થશે આવું અનુમાન છે. લગ્ન અને દાંપત્ય જીવનમાં સ્નેહ અને લાગણી બંને જોડાયેલી રહેશે અને આપના જીવનસાથી તરફથી આપને સાથ સહકાર પણ પ્રાપ્ત થશે. આપના જીવનસાથી આપના વ્યવસાય બાબતે આપને આ વર્ષ દરમિયાન મદદરૂપ થાય એવું પણ અનુમાન છે. શત્રુ અને કોર્ટ કચેરીની વાત કરીએ તો વર્ષ દરમિયાન જો આપણા જૂના કોઈ કોર્ટ સાથે સંકળાયેલા પ્રશ્ન છે તો આ વર્ષ દરમિયાન ઉકેલ આવે એવું અનુમાન દેખાડી રહ્યા છીએ. શત્રુ પક્ષ પણ નબળો પડે આપનો અને આપ શત્રુ ઉપર આસાનીથી વિજય મેળવી શકો એવું પણ એક અનુમાન છે. આરોગ્ય અને પ્રવાસની વાત કરીએ તો આ વર્ષ દરમિયાન આરોગ્યની કાળજી લેવી પણ જરૂરી છે અને સાથે ટૂંકી મુસાફરી વારંવાર થાય એવું અનુમાન છે. સંતાન
અને વિદ્યા અભ્યાસ ક્ષેત્રે વાત કરીએ તો કન્યા રાશિના જાતકોને આ વર્ષ દરમિયાન સંતાન પક્ષ બાબતેથી થોડી ચિંતાનો સામનો કરવો પડી શકે છે. જે વિદ્યા અભ્યાસ ક્ષેત્રે જોડાયેલા વિદ્યાર્થીઓ છે કન્યા રાશિના, એમને ખાસ કરી અને આ વર્ષ દરમિયાન વિદ્યા અભ્યાસ ક્ષેત્રે કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. તમારું મન ભટકી રહ્યું છે, માટે વિદ્યા અભ્યાસ ક્ષેત્રે વિદ્યાર્થીઓને ખૂબ કાળજી રાખવી જરૂરી છે અને વિદ્યા અભ્યાસ ક્ષેત્રે પરિશ્રમ પણ આ વર્ષ દરમિયાન જરૂરી બનશે. માટે જો તમે વિદ્યા અભ્યાસ માટે 4 કલાક આપતા હો તો 6 કલાક આપવાની આ વર્ષ દરમિયાન શરૂ કરવી જોશે એવું અનુમાન છે. મહિલા વર્ગની વાત કરીએ તો આ વર્ષ દરમિયાન મહિલા વર્ગ કન્યા રાશિના જાતકો માટે શ્રેષ્ઠ સાબિત થવાનો છે. નવી અનેકો સુવર્ણ તકો મળશે. એ તકોને પ્રાપ્ત કરી આપના જીવનને ખૂબ પ્રગતિ બનાવી શકશો. આપનું આરોગ્ય પણ સારું રહેશે, માનસિક સ્થિતિ પણ સારી રહેશે, પારિવારિક અને સંબંધોમાં ખૂબ જ સરળતા રહેશે. આપને પ્રેમ, લાગણી અને સન્માન પ્રાપ્ત થશે. હવે વાત કરીએ કન્યા રાશિના જાતકો માટે ઉપાયની. જોવા જઈએ તો કન્યા રાશિનો સ્વામી ગ્રહ તો બુધ થાય, પરંતુ આખા વર્ષ દરમિયાન ઉપાયોની વાત કરીએ તો કન્યા રાશિના જાતકોએ આ વર્ષ દરમિયાન જરૂરિયાતમંદ વ્યક્તિઓને ભોજન કરાવવું એ ઘણું શ્રેષ્ઠ સાબિત થશે. સમય અંતરે જરૂરિયાતમંદ વ્યક્તિઓને ભોજન કરાવો. બીજું, આપના કુળદેવી માતાજીના આશીર્વાદ આ વર્ષ દરમિયાન આપના માટે શ્રેષ્ઠ સાબિત થશે. આપના કુળદેવી માતાજીના નામની માળા કરો. શક્ય હોય તો કુળદેવી માતાજીના મંદિરે દર્શન કરવા જાઓ અને માતાજીને સંપૂર્ણ શૃંગાર આ વર્ષ દરમિયાન તમે અર્પણ કરો. અવશ્ય તમારા જીવનમાં લાભોની પ્રાપ્તિ થશે. કુળદેવી માતાજીને સાથે રાખીને ચાલો, સફળતા અવશ્ય મળશે. ધન્યવાદ. તો જે રીતે કન્યા રાશિના જાતકો માં આપણે વાત કરી કે આરોગ્યમાં તેમને ખાસ કાળજી લેવાની જરૂર છે. જ્યારે આ વર્ષ દરમિયાન તેમને ખૂબ સંઘર્ષ પણ રહેવાનો છે. જ્યારે ક્યાંક ને ક્યાંક પૈસાનો ખોટો વ્યય પણ થશે એવું પણ જણાઈ રહ્યું છે. અને આમ જોઈએ જ્યારે સારી બાબતોની વાત કરીએ તો નવી ઓફિસ કે નવી દુકાન ખરીદવાના યોગો પણ ક્યાંક ને ક્યાંક બની રહ્યા છે અને શત્રુ પર આસાનીથી વિજય પણ મેળવી શકશે. જ્યારે કન્યા રાશિની મહિલાઓ વિશે વાત કરીએ તો તેમને શ્રેષ્ઠ તકોની પ્રાપ્તિ થવાની છે. અને ઉપાયોમાં જે રીતે આપણે જણાવ્યું તો જરૂરિયાતમંદ વ્યક્તિઓને ભોજન કરાવવું અને સાથે સાથે કુળદેવી જે છે એમને સાથે રાખીને ચાલવું અને એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ, તો તેમને સફળતાના શિખરો સર કરી શકશે. તો ખબર ગુજરાત સાથે જોડાઈ અને કન્યા રાશિના જાતકો માટે માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે આગળની રાશિઓ વિશે પણ આપણે આગળના એપિસોડમાં વાતચીત કરીશું. ખબર ગુજરાતના દરેક દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, મારા ઈષ્ટદેવની કૃપાથી મેં આપને 12 રાશિઓનું રાશિ ભવિષ્યનું જે શક્યતાઓ છે એના આધારે દર્શન કરાવેલું છે. રાશિ ભવિષ્ય છે એ શક્યતાઓના આધારે આપને દર્શાવવામાં આવે છે. માટે સંપૂર્ણપણે એ સચોટ હોય એવું જરૂરી નથી. સચોટતા મેળવવા માટે આપના જન્મકુંડલી અને સાથે આપના જીવનમાં ચાલતી દરેક પ્રવૃત્તિઓ એ પણ સાથે મદદરૂપ બને છે. માટે આપે આ વસ્તુની નોંધ લેવી. ધન્યવાદ.